જય માતાજી મિત્રો, આ હિતેશજીની બાધા કરવા માટે વાલમ પગપારા જઈ રહ્યા અમે. મિત્રો આ નિર્મલની બાધા છે, મારી છે, આ પ્રતિકની બાધા છે અને આ બધા લઈને અમે પગપારા જઈએ છીએ વાલમમાં એક મંદિર આવેલું છે અને ઓનો પગ છે તો ગુમડો, એ ગુમડોની બાધા રાખેલી છે ને માતાજી મટાડે છે. તે ચાલતા પગે જવાનું અને 7 ઈંટો મેકવાની, ત્યાં મંદિરે જઈને દર્શન કરવાના, શ્રીફળ અગરબત્તી કરવાની અને પગપાળા અમે જઈ રહ્યા છીએ. ચલો ગાઈસ, આ સામે દેખાય તે રૂપિયા નદી, તેની અંદર થઈને જવાનું. આપણે જોજો હિતેશજી પડી ના જવા. બહુ સ્લીપ મારે એવું અને છે. નદી જોઈ શકો છો ચોમાસાની સિઝનમાં. જોરદાર લોકેશન. તો ગાઈસ, આપણા મોરના વિડીયોમાં પુષ્પાવાળું બનાવ્યું હતું, એ લોકેશન આવી ગયું. પુષ્પાવાળું લોકેશન આપણા પેલા તમે વહીથી નીકળ્યા હતા ખબર, બંધ્યું તો પેલા તમારા નિર્મલના. પુષ્પા 2 આવશે કે નહીં આવે? હા તો મિત્રો, ચેનલ પર બને રહેજો, પુષ્પા 2 આવશે. ટૂંક સમયમાં પાછા વિડીયો બનાવવાનું ચાલુ કરીએ આપણે કોમેડીવાળા. હા, એ પુષ્પાનું આ જે જંગલ હતું એ જંગલ જ છે ને? જો લોકેશન જંગલની અંદર આપણે એન્ટ્રી મારી ચૂક્યા. એ જંગલમાં થઈને જવાનું હોય. આ આપણા ભૂતગામનું જંગલ બહુ ખતરનાક ને ડેન્જરસ જંગલ. આમાં જંગલી જાનવરો એવી તો સાચવીને જવું પડશે. નેચર ઝેરી જંતુ પણ હોઈ શકે છે, તો બહુ સંભાળવું પણ પડશે. અને આપણું લોકેશન પણ સારું, જે પુષ્પાવાળા વિડીયોમાં બનાવ્યું ને જંગલ, એ જ છે. તો મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો. આગળ જઈને તમને બતાવીશ. રસ્તો બદલવો પડશે ને? આ જંગલમાં ભૂલા પડી ગયા તો સીન. મણાજી પ્રતિક ચો ખોઈ ગયો. મેડ પ્રતિક ભાઈ ગુમ થઈ ગયો. રસ્તો ભૂલી જાઓ. જો અમારાથી દૂર થયો તો અલગ પડવાથી ગાયબ થઈ જશે. જંગલ બહુ ગહેરું જંગલ. ગાઈસ, હવે રસ્તો ભૂલી જઈએ, જંગલમાં હલવાઈ જઈએ. આગળ કોઈ રસ્તો જડતો નહીં. ઘણા ટાઈમથી આવ્યા નતા તો રસ્તો ભૂલી જઈએ અમે. બીજા કોઈ રસ્તા જતા રહીએ. અમુક જંગલમાં હલવાઈ જઈએ. અમુક વખત કરીને રસ્તો હોગવો તો પડશે. જોજો તમે, પગ દંડી પણ દેખાતી નહીં. તો કરવાનું શું? પ્રતિક પણ અમારાથી અલગ પડી ગયો તો એ ગાયબ થઈ ગયો. અમે હોગવાનો છો. અને જંગલી જાનવર હોય જંગલમાં તો બૂમ ના પડાય દે. હિતેશજી ઉભા રહો, રસ્તો તો હોગાય યાર. પેલા પ્રતિકને ખોળવો પડશે, પછી રસ્તો હોગ્યા મેં. તો વિડીયોમાં આગળ મળીએ. તો ગાઈસ, રસ્તો પણ જડી ગયો. આમ પ્રતિકને જડી જાય. આગળ રહ્યો પ્રતિક, કોઈક ઈશારા કરી રહ્યો. તો ગાઈસ, રસ્તો જડી ગયો, પ્રતિકે જડી ગયો, જે આગળ જઈ રહ્યો. અને આ નેરીએ આપણે જવાનું ઠેઠ તો માતાજી જાય નેરિયું. વાલમના નેરિયા એ તેજી માતાજી નામ હોય. માતાજીનું નામ અમને ખબર નહીં, તો આલમનું ભેગું થાય એટલે એમને પૂછ્યું ભાઈ આ માતાજીનું કામ શું હોય. બસ ખાલી 7 ઈંટોથી અમે ઓળખીએ. 7 ઈંટો મેળવાથી આપણું કામ કમ્પ્લીટ થાય છે અને ગુમડો મટી જાય. કોઈને આવવું હોય તો આવી શકો છો. વાલમમાં છે, પૂતગામની નજીક, અને મટી જાય છે ગુમડો. તો વિડીયોમાં મળીએ આગળ તમને. હા મિત્રો, હવે અરકલીમાં પહોંચી જાય છીએ. વાલમના નેવીએ થઈને અરકલી પહોંચી જાય છીએ. અમે વાલમના નેવીએ જઈએ છીએ સીધા. સોલર પ્લાન્ટ. તો ગાઈસ, તમે સામે જોઈ શકો છો સોલર પ્લાન્ટ. વાલમ ગામનો બહુ મોટો પ્લાન્ટ આવ્યો.
હિતેજી આગળ જઈ રહી. બોલો હિતેજી. બોર બંધ હતો ને, બોર બગડેલો હતો તે પાણી મળી નહીં. આગળ જોઈએ કોઈ ઘર હોય તો પાણી પી આવીએ. બરાબર, મળશે હડો વિડીયોમાં મળીએ આગળ. આ મંદિર તો ખજાનો નતો મરે ને? આ મંદિર ખજાનો નતો મરે? આ મંદિર ભૂગા મહારાજ ખજાનો માથા હાથે માલ હતો, પણ બધાને એવું લાગતું કે માથું આપણું કાપીને મિલે ને તાણે માલ મળે, પણ એવું નહોતું કે મંદિરનું મુગટ ઉતારો ને એટલે માલ મળતો હતો. એમાં એક હોશિયાર માણસ હતો ને એરો માલ લઈ ગયો. એને સમજણ પડી કે ભાઈ આ માથું ધડ મંદિરનું ઉતારી અને પછી સાઈડમાં મેલીને તો એનો માલ મળી ગયો ને એ લઈને જતો રહ્યો. એ નાલ થઈ ગયો. આ મંદિરનો કોઈક આવો ઇતિહાસ રહેલો? આ મંદિરનો આવો કોઈક ઇતિહાસ રહેલો? જૂનો ઇતિહાસ આ રીતે રહેલો હોય. એમાં પણ થોડો વિવાદિત મામલો. અમુક લોકો આમ કહે ને અમુક આમ કહે. ના ના એવું કશું જ નહીં. જે લઈ ગયો એ નાલ થઈ ગયો, લઈ ગયા એ કંગાલ થઈ ગયા એવું બરોબર. બી હાલે આ મંદિર પથ્થર બનાવી દીધું આમાં, પણ એ માથું હજુ નહીં એ મંદિરે પડેલું. તો મિત્રો તમે પણ આવી શકો છો. વાલમથી વધારે નહીં, વાલમ બસ સ્ટેન્ડથી 1-2 કિલોમીટરનો અંદાજ હશે. આ બે લડી રહી. મણાજી પ્રતિક હજી ઝઘડો થઈ ગયો, કઈ બાબતમાં થઈ કોઈ ખ્યાલ નહીં. મિત્રો અહીંયા એક વર્ષો જૂનો કૂવો પણ છે, હું તમને બતાવી દઉં. બાજુમાં એક તળાવ પર છે. આ પેપેડ પણ બહુ જૂની છે. ઉદગમના જૂના માણસો છે એવું ખબર છે આપણા ગામના. આટલો કૂવો હતો પણ કૂવો દટાઈ ગયેલો. ડોકનું મારી દીધું કું આરો ઉગી ગયો એના લીધે. આ જોઈ શકો છો જે વડનું ઝાડ એ કૂવો જ છે. બહુ ફૂલ ઢંકાઈ ગયો એટલે દેખાતું નહીં. બકરો વિડીયોમાં મળીએ તમને આગળ, કેમ કે ઠેઠ વાલમ પહોંચી જઈએ અમે. બસ 1.5 કિલોમીટરથી થોડું બસ એટલું જ અંતર બાકી છે. તો મંદિરે જઈને બતાવીએ. તો મિત્રો એ ચેહરધામનું મંદિર છે વાલમ ગામમાં. મંદિર મસ્ત. રિટર્નમાં જઈએ આપણે, વળતી વખત જઈએ. બસ ઝૂમ થાય ને આપણે જવાનું જ છે. પણ તો રિટર્નમાં જઈએ તો હા. તો દાદ વિષ્ણુભાઈ આ કિરણીઓનો વાળો વાલમના કિરણભાઈ, ભોલાભાઈ, અક્ષરભાઈ, એવમ ઘર આગળની પેપેર. આરામ કરો ઘરીવાર, અહીંથી પાણી પીવાનું મેળ આવશે કિરણીઓ ઘેરથી. આ કિરણીઓનો ઘર, કિરણના નકશા એવું બેના. તો કિરણીઓ ઘેર પાણી પીને આવી જાય અમે બધા. કમ્પ્લીટ પાણી પીવાની સુવિધા મળી રહી આપણે કિરણીઓની. એવું લાગ્યું થાક એવું ઉતર્યું, પાણી પીધું. હા ચમકા આજે ભાઈ ગરમી આજે બહુ દબાયેલી છે. બફારો મારી રહ્યો, કદાચ વરસાદ પણ આવી શકે છે. નિર્મલ ના મોણ બધા તો વિડીયો બનાવવા બીજી. તો ચલો મંદિર આમ સામે જ છે, તમને બતાવીએ. તો મિત્રો મંદિર આવી ગયું છે. ઝવેરભાઈનું મંદિર છે આ. અમે ઝવેરભાઈના મંદિરે આવી ગયા. અને પાછળ રહ્યું મંદિર. આ નહીં,
લોકેશન પણ સારું છે. આ ઝવેરભાઈનું મંદિર ફાઇનલી પહોંચી ગયા છે મિત્રો અમે બધા. હજી મંદિરે પહોંચી ગયા છીએ. મંદિરે દર્શન બર્શન કરીએ. માતાજી ઝવેરભાઈનું મંદિર. ના બાપે મમ્મી આપે રોડો રે ની કન્ટિન્યુ આવો. વાલમ ગામ આવી ગયું છે. તમે સામે જોઈ શકો વડ જે હાઈવે પર આવેલા. હા, સામે જે વડ દેખાય છે તે વાલમ ચોકડી છે. વાલમનો ગેટ પણ તમે જોઈ શકો છો. વાલમ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ પાછળ જ છે આ મંદિર. તો તમારે આવવું હોય તો તમે સીધા પણ આવી શકો છો. નિર્મલ ઈટુ આ તો કોકની મેલેલી ઈટુ આ પણ નવી લાવવી પડે કે નહીં. બધા જઈ નવી લાવવી પડે, આ ના લેવાય. આ મેલ દો ભાઈ. તારા સાથ ઈટુ મારી સાથ વાની સાથ ઇન કઈ બાદ તા પકડ લાવ બબે કેટલી થાય? એકવી ઈટુ લાવવી પડી. અડધી બધી તારી ટાઈમ થાય અલગ લાવી. હાલ ખાલી તો અમે જીતીને બે બેહીએ, એક જણો બેહો તમે લેતા આવો. બરાબર, કો તો હું તમારા અંગાત આવું. મંદિર આડું કઈ બધા લેતા આવીએ એટલે બધાની ઈટો પૂરી હોય. બબે બબે હાથમાં પકડતા આવીએ. હા ચલો. પ્રતિકને બધા ઈટો લેવા જઈએ અને અમે જીતું બે ગલ્લા જઈએ સિફર ને અગરબત્તી લેવા. હવે જીતું બે જઈ રહ્યા સિફર ને અગરબત્તી લેવા. આગળ જાય તમે જોઈ શકો છો. પ્રતિકને ઈટો લઈને આવી જોઈ શકો તમે. ગીતેશભાઈને આગળ જોઈએ ઈટો લેવા. પ્રતિક અમે આવીએ સિફર ને અગરબત્તી લઈને. રેતનું કોઈ કામ ચાલુ રહ્યું છે. કદાચ કોન્ટ્રાક્ટ પર રેત આપતા હોય એવું લાગે છે. એથી રેતને કપચી મળી શકે છે. વાલમ બસ સ્ટેન્ડની પાછળ જ. જીતુભાઈ તો ડુંગરો ચડવાનું નહીં. હા, રસ્તો પહેલા હતો એક બંધ થઈ ગયું. આ નવો રસ્તો થોડો પારે પગદંડી. શિફર મળશે પેલું દેવરાજ પાર્લર ને તો આગળ. આ છે વાલમ ચોકડી. સામે જોઈ શકો છો દેવરાજ પાર્લર. તો મિત્રો આપણે શિફરને લઈને આવી ગયા છે. શિફરને અગરબત્તી તો જઈ રહ્યા પહા. જીતું હેડ તો મણાઈમાં પહાડ જઈએ. અમારી જે વાટ જોતા હતા અરે મેં શિફર લઈને આવી જાય. મણાજી સોલી દેવાડા હતા તમે. શિફર સોલવું જ પડે ને. હા, સોલેલું. તો ચલો મણાજીનું કામ થઈ ગયેલું છે.
હા ભાઈ તું ફોડજે નારિયેળ મસ્તી ના કરો લે બંધ થા હાલ સંગા બાધા કરવા દે બહુ ગરમી લાગે હા આટલા અપલી કરશે બાબા તો પૈસા હતા નિર્મલભાઈ શીપર વધી રહી વધી દીધું તાકાત તો સર તો આપણી બાધા પૂર્ણ થઈ ગઈ છે આમ ગોળી કાઢવાનું બધા થઈ ગયા ભેગા થઈને થોડું ખાલી શરીરને કાઢ નાખો પેલી શરીરે અને આ ઈંટો આ રીતના મેકી છે આ રીતના ઢગલી કરવાની રહે છે 7 ઢગલી કરવાની હોય બાધા કરી નહીં 7 ઈંટો ખાલી મેકવાની હોય છે એટલે 7 ઈંટોની ઢગલી કરવાની કહું હા એટલે મેક 7 ઈંટો હા મેકવાની એકબીજા ઉપર. કરવાનું હોય છે હા હા તો ઘરવાર અહીંયા બેસ્યું શાંતિથી શાંતિ માહોલ પણ શાંત છે માતાજીની પ્રસાદી ટોપરું ખાશું પછી જશું ઘેર તો ચલો ભાઈ વિડીયોમાં મિત્રો મળીએ આગળ તો ગાઈસ રીતે જે ચા નાસ્તો કરાયો તો ચા નાસ્તો કરીને હવે ઘર તરફ જઈ રહીએ વચમાં ચેહરમાન મંદિર આવે તો ત્યાં દર્શન કરવા પણ જશું તો મળીએ તમને આગળ વિડીયોમાં ચેહરમાના મંદિરે તો ગાઈસ આપણે ચેહરધામ આવી ગયા છે તમે બોર્ડ પણ જોઈ શકો છો સામે રહેતું મંદિર માણસજી થાકી જાય એવું લાગે થાકી જાગો લોકેશન બહુ મસ્ત લાગે મંદિર હમણાં જ બનાવ્યું તારા ઘરનું તમે કર્યું જોવા સાહેબ ચેહરધામ વાલમ બંધ હતું
ગાઈસ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. Yeah.